ઉદાહરણ 9.2 છે. ઉદાહરણ 9. જેની અંદર આપણે જોઈએ તો એની અંદર છે પેલો કે કોઈ બાબતની અંદર વધારે બળની જરૂર પડે એવા પ્રકારનો ક્વેશ્ચન છે. તો 2 કેજી દ્રવ્યમાન ધરાવતી વસ્તુ એટલે બે કિસ્સાઓની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ કિસ્સો જો આપણે લઈએ બે કેજી દ્રવ્યમાન એટલે દ્રવ્યમાન અને m1 એના બરાબર 2 કેજી દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ એટલે પ્રવેગ માટે પણ તો કે અહીંયા બે કિસ્સાઓની વાત કરીએ છીએ તો પ્રવેગ એને આપણે a1 કહીએ છીએ તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ તો કરવા માટે 4 કેજી દ્રવ્યમાન અને બીજું એક 2 મીટર પ્રતિ સેકન્ડ તો કેમાં બળની વધારે જરૂરિયાત પડે એટલે આપણે આ કિસ્સાઓની અંદર આપણે બળ જોઈએ તો બળ એ આપણે શોધવાનું કીધેલું છે. બળ એક આપણે શોધવાનું કીધેલું છે તેનું સૂત્ર છે F બરાબર ma. અહીંયા આ એક કિસ્સાનો મતલબ F બરાબર a1 m1 a1 m1 કેટલું છે 2 અને a કેટલું છે 5 F બરાબર 5 ગુણ્યા 10 એટલે એનું 10 ન્યૂટન જેટલું બળ છે તે પ્રથમ કિસ્સાની અંદર છે એ ખાસ. હવે બીજો કિસ્સો જોઈએ. બીજા કિસ્સાની અંદર દ્રવ્યમાન m2 કેટલું આપને આપેલું છે 4 કેજી આપેલું છે અને પ્રવેગ આપને આપેલો છે a2 કહીએ તો પ્રવેગ આપને આપેલો છે a2 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આપણે f જોવાનું છે અને આપણે f1 કહીએ આ f2 નું સૂત્ર મૂકીએ m2 a2 m2 કેટલું છે 4 છે a2 કેટલું છે 2 તો f2 બરાબર 4 તો કેટલું થશે 8 ન્યૂટન. આ દાખલો છે એ કમ્પ્લીટ નથી થતો પણ આપણે એક ક્વેશ્ચન કર્યો છે કે કઈ બાબતમાં વધારે બળની જરૂરિયાત પડશે તો અહીંયા જે f1 જે આપણે ફાઇન્ડ કર્યું છે એ 10 ન્યૂટન છે. અહીંયા જે f2 આપણે જે મળ્યું છે એ 8 ન્યૂટન છે. તો સમજી શકાય કે f1 છે એ f2 કરતા મોટું છે એટલે પ્રથમ કિસ્સાની અંદર આ લખી શકાય કે પ્રથમ કિસ્સામાં વધારે બળની જરૂર પડે કારણ કે f1 છે કેવું છે મોટું છે એના કારણે. હવે જોઈએ ઉદાહરણ છે કે 9.3. પહેલા ખાસ રકમો એ સમજવાની હોય છે અને આધારે એક્ઝામ્પલ ગણવાનું હોય છે. 108 કિલોમીટર પર આવરના વેગથી એટલે કારનો પ્રારંભિક વેગ આપને આપ્યો છે પ્રારંભિક વેગ u બરાબર 108 કિલોમીટર પર આવર. હવે ત્યાં કોઈ પણ પ્રકારના દાખલાઓ ભણતા હોય ત્યારે એની વેલ્યુ હંમેશા મીટર પ્રતિ સેકન્ડ એટલે SI યુનિટની અંદર હોવું જોઈએ. તો મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવા માટે 108 ગુણ્યા 5 અને છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવાય છે. 18
6 × 108 એટલે 6 × 5 = 30 એટલે u બરાબર જે જવાબ મળશે 30 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે 108 ની વેલ્યુ જે કિલોમીટર પર આવરની અંદર હતી એને આપણે મીટર પ્રતિ સેકન્ડ ની અંદર કન્વર્ટ કરી નાખી. સ્થિર થવા માટે 4 સેકન્ડ જેટલો સમય લેશે. તો સમય t બરાબર કેટલી સેકન્ડનો સમય આપણે આપેલો છે 4 સેકન્ડનો. તો બ્રેક લગાવ્યા બાદ એ બળની ગણતરી કરો અને કારના મુસાફરો સાથેનું કુલ દળ આપણે આપેલું છે. કુલ દળ m બરાબર 1000 kg દળ છે એ આપણે આપેલું છે. તો આ વસ્તુને આપણે બળની ગણતરી કરવાની છે અને અંતિમ વેગ છે v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. તો બળ F નું સૂત્ર આપણને ખબર છે F બરાબર m v માઈનસ u છેદમાં t. m ની વેલ્યુ કેટલી છે 1000, v કેટલું છે 0 માઈનસ u કેટલું છે 30 અને સમય આપણે આપેલો છે કેટલી આપેલો 4 સેકન્ડ છે એ આપણે આપેલો છે. જોઈએ f બરાબર 1000 અને 0 માઈનસ એટલે અહીંયા માઈનસ 30 ના છેદમાં 4 માઈનસ વેલ્યુ આગળ આવી જશે અને અહીંયા છેદ આપણે ઉડાડીએ તો અહીંયા 250 એટલે 250 એના છેદમાં માઈનસ 3 25 75 એની અંદર હશે એટલે 2 0 એટલે માઈનસ 7500 ન્યૂટન છે એ લાગવામાં આવે છે. અને અહીંયા જે ઋણ નિશાની છે એ એવો પ્રકારનું દર્શાવે છે કે બ્રેક લગાડતા ગતિની વિરુદ્ધ દિશાની અંદર છે એ બળ લાગે છે. ગતિની કઈ દિશાની અંદર બળ લાગે છે વિરુદ્ધ દિશાની અંદર બળ લાગે છે એવા પ્રકારની આ નિશાની છે એ દર્શાવે છે. એટલે ઉદાહરણ છે એની અંદર પહેલા કેવા પ્રકારની વધારે બળની જરૂરિયાત હતી અને ઉદાહરણ જે 9.3 છે એ અહીં આપણે વેલ્યુ આપેલી છે p m v અને આપણે આ સૂત્ર ખબર છે. આ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે f બરાબર -7500 ન્યૂટન અને માઈનસ નિશાની ગતિની વિરુદ્ધ દિશાની અંદર કાર્ય કરે છે એવા પ્રકારનું આપણે દર્શાવે છે. નેક્સ્ટ ઉદાહરણ છે 9.4 તરીકે. તો 5 ન્યૂટનનું એક બળ એટલે બળ F આપણે આપેલું છે 5 ન્યૂટન. દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડના વર્ગથી એટલે આપણે મીટર પ્રતિ સેકન્ડને આપણે આપેલો છે પ્રવેગ અને આપણે a1 નો શબ્દ આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગિત કરવા માટે m2 ને 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે પ્રવેગ m2 ના બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો દ્રવ્યમાનને ભેગા ભાગી દેવામાં આવે તો કોણ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એવા પ્રકારનું આપણે શોધવાનું કીધેલું છે. તો બે આપણે દ્રવ્યમાનને ભેગા બાંધવામાં આવે તો આપણે પહેલા m1 શોધવું જોશે અને પછી આપણે શોધવું જોશે m2. એટલે આપણે દ્રવ્યમાન m1 અને દ્રવ્યમાન m2 આપણી પાસે સૂત્ર છે આપણે કોઈ F બરાબર ma અને હું m1 કહીએ તો f1
એટલે 5 ના છેદમાં 3 એટલે 5 ટોકો એટલે 1 ના છેદમાં 4 અને અહીંયા જે આપણે એવું મળશે એ મળશે 1 ના 4 ભાગ કરો એટલે 0.25 kg. હવે બંનેને આપણે લખ્યું છે બંને દ્રવ્યમાનોને ભેગા કરવામાં આવે અને પછી આપણે પ્રવેગ શોધવાનું કીધેલું છે. બંને દ્રવ્યમાનને ભેગા કરતા તો ભેગા કરતા m નામ આપીએ m બરાબર m1 m2. m1 કેટલું આપણે શોધેલું છે 0.5 અથવા 50 kg પણ ગણી શકાય અને m2 કેટલું છે 0.25 તો m બરાબર 0.25 kg. આ દ્રવ્યમાનોને ભેગા કરવાની વાત છે. હવે આપણે શોધવાનું કીધું છે પ્રવેગ. તો પ્રવેગ a બરાબર પ્રયોગનું સૂત્ર છે f બરાબર m અને a બરાબર f ના છેદમાં m. તો f આપણે આપેલું છે કેટલું આપેલું છે 5 અને 5 ના છેદમાં 0.75 અને આને 5 ના છેદમાં ટૂંકમાં એ 75 ને હે એ 100 બરોબર અને એના છેદમાં 75 એવા પ્રકારનું બળ લખી શકાય છે. અને આનો જે ભાગાકાર કરીએ તો એની જે વેલ્યુ આવે છે એ આવે છે 6.67 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. તો આ ની જે વેલ્યુ આવશે એ 6.67 મીટર પ્રતિ સેકન્ડ એટલે 575 વડે તમે એનો ભાગાકાર કરો તો એ રજીસ્ટરની અંદર જવાબની અંદર મળશે. હવે જોઈએ ઉદાહરણ 9.5. આ ઉદાહરણની અંદર પૂછે ત્યારે તમને આકૃતિ છે એની અંદર આપેલી હોય છે. पाँच 10 15 20 1 2 3 4 5 6 7 8 9 10. आपने समय આપેલો છે સેકન્ડમાં અને આ છે ઈ વેગ છે સેન્ટીમીટર પર સેકન્ડ. તો એક લાંબા સમય ગતિ ઉપર 20 ગ્રામ દડાને તો આપણે દળ આપી દીધેલું છે દળ m = 20 ગ્રામ. તો ગ્રામની અંદર ન અને કિલોગ્રામની અંદર છે એ ફેરવવા પડે તો દળ m = 20/1000 બરાબર. એટલે કેવો ફેરવીએ kg માં એટલે દળ m બરાબર 2/100 kg. આ વસ્તુ અત્યારે આપણે એમ રાખીએ છીએ. તો વેગ અને સમય એટલે આપણે પ્રારંભિક વેગ આપણે આપી દીધેલો છે કે એની શરૂઆત ક્યાંથી થાય છે અહીંયા. તો પ્રારંભિક વેગ u બરાબર 20 સેન્ટીમીટર પર સેકન્ડ. એને મીટરની અંદર ફેરવવા પડે 20/100 મીટર પ્રતિ સેકન્ડ 2/10 એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ અહીંયા જે છે એ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો આપણે વાત કરીએ તો સમય t બરાબર
જાઓ અથવા આખું સૂત્રની અંદર કિંમત મૂકો તો પ્રવેગ એનું સૂત્ર મને ખબર છે v - u છેદમાં t. v કેટલું છે 0 માઈનસ u કેટલું છે -20 સેન્ટીમીટર પર સેકન્ડ, પણ આપણે જે u શોધેલો છે માઈનસ કેટલો છે 0.2 અને સમય કેટલો આપણે આપેલો છે 10. તો 0.2 ભાગ્યા 10 એટલે જે વેલ્યુ આવશે -0.02 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અને જે પ્રવેગની જે વેલ્યુ મળશે એ જે પ્રવેગની વેલ્યુ મળશે તે 0.02 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે આપણી પાસે નિયમ છે તેની કિંમત મૂકે f બરાબર m. m કેટલો આપણે આપેલો છે 2 ના છેદમાં 1 અને એને ગુણ્યા કેટલો કરવાનું છે -0.02 અહીંયા 2 એના છેદમાં 100 અને અહીંયા 2 ના છેદમાં 100 એવું લખી શકાય. તો 2 તો કેટલા છે 4 ને આને છે f = a minus 0.0004 બરાબર. એનો જવાબ આવશે શું આવશે અને ઋણ નિશાની છે આમની અંદર દર્શાવે છે કે જે બળ છે એ વિરુદ્ધ દિશાની અંદર છે એ લાગે છે. બીજી વખત જોઈએ તો કે બળ એમ આપણે આપેલું છે 20 ગ્રામ ની અંદર આપેલું છે અને કેજી ની અંદર ફેરવવા માટે 1000 વડે એનો ભાગાકાર કરવો પડે એટલે m બરાબર છે 2/100 કેજી. પ્રારંભિક એટલે અહીંથી આપણે આપેલું છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ એને મીટરની અંદર કન્વર્ટ કરવા માટે 100 વડે ભાગવા પડે એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે અંતિમ વેગ એટલે અહીંયા એનો અંતિમ વેગ છે શું છે અહીંયા 0 છે. સમય આપણે આપી દીધેલો છે આજે સમયનો ઉલ્લેખ ગ્રાફ ઉપરથી t બરાબર કેટલું છે 10 અને f બરાબર એને આપણી પાસે સૂત્ર છે. f બરાબર એને ઉપરથી આપણે પ્રવેગનું સૂત્ર v - u છેદમાં t. v ની કિંમત અહીંયા 0 છે, u ની કિંમત 0.2 અહીંથી અને ભાગ્યા 10 એટલે પ્રવેગની વેલ્યુ આપણે મળી -0.02 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે f બરાબર એને સૂત્ર એમ આપણે 2/100 એ આપણે વેલ્યુ મૂકી એનું પ્રવેગની વેલ્યુ આ મૂકી એનો ભાગાકાર 2/100 એમ ને આ માઈનસ નિશાની અહીંયા આગળ અને 2/100 એટલે 0.02. ગુણાકારમાં છે આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર એટલે એનો 4 100 ગુણ્યા 9 એટલે અહીંયા જે f મળે છે એ -0.0004 ન્યૂટન અને ઋણ નિશાની દર્શાવે છે કે બળ છે એ હંમેશા વિરુદ્ધ દિશાની અંદર લાગે છે એવા પ્રકારનું દર્શાવે છે. થેન્ક યુ.